પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વર્ષ 2024માં ભારતનું રમત જગત. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. વર્ષ 2024 ભારતીય રમતો માટે યાદગાર વર્ષ રહ્યું છે, જેમાં ભારતે વૈશ્વિક મંચ પર અભૂતપૂર્વ સફળતા મેળવી. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં તેના રેકોર્ડ બ્રેક પ્રદર્શનથી લઈને ચેસમાં તેની ઐતિહાસિક જીત અને રમતગમતમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા સુધી ભારતે ઘણા ક્ષેત્રોમાં તેની વધતી શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ વખતે ભારતે ક્રિકેટ, ટેનિસ, હોકી, ચેસ અને પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે, જેનાથી સમગ્ર દેશવાસીઓ ગર્વ અનુભવે છે. શરૂઆત કરીએ દેશમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટની. આ વર્ષે લાંબા સમય બાદ ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષના આઈસીસી ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો અને T20 વર્લ્ડ કપ જીત્યો. આ જીતે દરેક ભારતીયના હૃદયને ગર્વથી ભરી દીધું. 30 જૂન 2024ના રોજ રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પહેલા ભારતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં 2007માં T20 વર્લ્ડ કપની શરૂઆતની શ્રેણી જીતી હતી. આ વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓએ T20 શ્રેણીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય પુરુષ હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ટીમે યજમાન ચીનને 1-0થી હરાવીને ફાઇનલમાં પણ જીત મેળવી હતી. હરમનપ્રીત સિંહને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના મજબૂત પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. 2024 પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે નોંધપાત્ર સફળતા હાંસલ કરી. ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત 6 મેડલની પ્રભાવશાળી જીત સાથે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં તેની સહભાગિતા પૂર્ણ કરી. મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાલેએ 3 બ્રોન્ઝ મેડલ જીતીને મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. અમન સેહરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારતીય હોકી ટીમે સફળતાપૂર્વક તેનો બ્રોન્ઝ મેડલ જાળવી રાખ્યો. જોકે આ વખતે ભારત ઓલિમ્પિકમાં એક મહત્વનો મેડલ ચૂકી ગયું, જે કુસ્તીમાં વિનેશ ફોગાટનો મેડલ હતો. લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે. 6 ઓગસ્ટે તેણે એક દિવસમાં 3 મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનારી 2024 પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી સાથે ઇતિહાસ રચ્યો હતો. દેશના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. આ ઐતિહાસિક પ્રદર્શન પેરાલિમ્પિક ઇતિહાસમાં દેશની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ટેનિસમાં પણ આ વર્ષ ભારત માટે સારું રહ્યું. આ વર્ષે રોહન બોપન્ના 43 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરુષ ખેલાડી બન્યો છે. ફાઇનલ મેચમાં રોહન એબ્ડેનની જોડીએ ઇટાલીની સિમોન બોલિલી અને વાવાસોરીને હરાવ્યા હતા. FIDE ચેસ ઓલિમ્પિયાડ્સ અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. બુડાપેસ્ટ, હંગેરીમાં 45મી FIDE ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય પુરુષ અને મહિલા ચેસ ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. ગુકેશ ડી, પ્રજ્ઞાનંદ આર, અર્જુન અરિગાસી અને વિદિત ગુજરાતી જેવા તેજસ્વી ખેલાડીઓનો સમાવેશ કરતી પુરુષોની ટીમે સ્પર્ધામાં પ્રભુત્વ જમાવ્યું હતું. 11માંથી 10 મેચ જીતી હતી અને અંતિમ રાઉન્ડમાં સ્લોવેનિયાને હરાવી ગુકેશ ડી અને અર્જુન એરેગેસીએ તેમના અસાધારણ પ્રદર્શન માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા. હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી આર, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ અને તાનિયા સચદેવની બનેલી ભારતીય મહિલા ટીમે અંતિમ રાઉન્ડમાં અઝરબૈજાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વર્ષના અંતમાં ડિસેમ્બર મહિનામાં ભારતમાંથી એક નવું નામ ગુકેશ ડી ચેસની દુનિયામાં સર્વોચ્ચ શિખર પર પહોંચ્યો. ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો. ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર તે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે ચીનના ડિંગ લીરેનને હરાવીને આ અસાધારણ સિદ્ધિ મેળવી હતી. આ જીત સાથે ભારતે 11 વર્ષ બાદ ફરી એકવાર આ ખિતાબ જીત્યો. આ પહેલા માત્ર વિશ્વનાથન આનંદે આ સિદ્ધિ મેળવી હતી. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વર્ષ 2024માં ભારતનું રમત જગત. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.